એક બાજુ હવામાન વિભાગની આગાહી અને સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં 76 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધીમાં સૌથી વધારે વરસાદ રાજુલામાં નોંધાયો। રાજુલામાં 7.83 ઇંચ વરસાદ નોંધાયો। અમરેલીના ખાંભામાં 4.25 ઇંચ, અમરેલીના લીલિયામાં 4.6 ઇંચ, સાવરકુંડલામાં 3.19 ઇંચ, જાફરાબાદમાં 2.99 ઇંચ, ભાવનગરના મહુવામાં 2.5 ઇંચ, બગસરામાં 1.65 ઇંચ, સોમનાથના ઉનામાં 1.5 ઇંચ, ગીર ગઢડામાં 1.5 ઇંચ, અમરેલીના ધારીમાં 1.42 ઇંચ, અમરેલી શહેરમાં 1.34 ઇંચ વરસાદ નોંધાયો। કોડીનારમાં 1.6 ઇંચ, વિસાવદરમાં 1.2 ઇંચ, ગોંડલમાં 1 ઇંચ, કુકાવાવ વડિયામાં 1 ઇંચ અને કોટડા સાંગાણીમાં 1 ઇંચ વરસાદ નોંધાયો। સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધીમાં અનેક જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધારે વરસાદ અમરેલી જિલ્લામાં વરસવા પામ્યો છે। અમરેલી જિલ્લામાં લગભગ દરેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। 6 થી 2 વાગ્યા સુધીમાં કુલ 76 તાલુકાઓમાં વરસાદ અને સૌથી વધારે અમરેલીના રાજુલામાં 7.83 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો અમરેલીનું ખાંભા, લીલિયા, સાવરકુંડલા પણ તેમાંથી બાકાત નથી। અમરેલી શહેરમાં પણ વરસાદ છે, જાફરાબાદમાં પણ વરસાદ, આ તરફ ભાવનગરના મહુવામાં પણ વરસાદ વરસ્યો, બગસરા, ગીર સોમનાથ, ગીર ગઢડા, તો સાથે જ કોડીનાર, વિસાવદર, કુકાવાવ વડિયા, કોટડા સાંગાણી આ તમામ જગ્યાએ આજે વરસાદ નોંધાયો છે। અમરેલીના ખાંભાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો। ખાંભાના ગ્રામ્ય વિસ્તારમાંથી રાયડી ડેમમાં ભરપૂર આવક થઈ। ડેમમાં પાણીની આવક થતાં 8 દરવાજા 10 ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે। ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા। મોટા બારમણ, નાના બારમણ, ચોતરા, મીઠાપુર ગામને એલર્ટ કરાયા। નાગેશ્રી, મીઠાપુર સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા। ડેમમાંથી પાણી છોડાતા નાગેશ્રી ગામમાં રાયડી નદીના પાણી ફરી વળ્યા। નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવા માટે અપીલ કરવામાં આવી છે। તો અમરેલીના સાવરકુંડલામાં મુશળધાર વરસાદથી તારાજી થઈ ગઈ। સાવરકુંડલામાં ભારે વરસાદથી ચેકડેમનો પાળો તૂટી ગયો। સાવરકુંડલાના તાત્કાલિક હનુમાન મંદિર નજીક ચેકડેમનો પાળો તૂટ્યો। ચેકડેમનો પાળો તૂટતા નાવલી નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો। ચેકડેમનો પાળો તૂટતા નાવલી નદી 2 કાંઠે વહી રહી છે। અમરેલીના સાવરકુંડલામાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, તેના પરિણામે ચેકડેમનો પાળો તૂટી ચૂક્યો છે। તાત્કાલિક હનુમાન મંદિર નજીક ચેકડેમનો પાળો તૂટ્યો, જેના કારણે નાવલી નદીમાં પાણીનો પ્રવાહ વધી ગયો છે। તો વાત કરીએ અમરેલીના સાવરકુંડલા પંથકમાં જ્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સાવરકુંડલાના બોરાડા ગામ નજીક પૂર સંરક્ષણનો પાળો તૂટ્યો। સંરક્ષણ પાળો તૂટી જતા બોરાડા ગામમાં પાણી ફરી વળ્યા। બોરાડા ગામમાં પાણી ફરી વળતા બોરાડા ગામ સંપર્ક વિહોણું બન્યું। બોરાડા ગામમાં જવા માટેનો રસ્તો અત્યારે બંધ થઈ ચૂક્યો છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા, જે અમરેલી પંથકમાં વરસાદ વરસ્યો, એક બાજુ નાવલી નદી 2 કાંઠે વહી રહી છે, એક બાજુ બોરાડા ગામમાં પાણી ફરી વળ્યા છે। આખા જિલ્લાની સ્થિતિ શું છે? બંને જગ્યાએ ખાસ શું પરિસ્થિતિ છે? બિલકુલ, વહેલી સવારથી જ આમ તો કોસ્ટલ બેલ્ટ વિસ્તારના રાજુલા અને જાફરાબાદ પંથકમાં મુશળધાર વરસાદ વરસ્યો છે, ત્યારે ખાસ કરીને જે ખાંભાગીરના ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલથી સવાર સુધી ધોધમાર વરસાદ વરસતા રાયડી નદી રાયડી ડેમ ઓવરફ્લો થયો છે। ત્યારે ઓવરફ્લો થતા 8 દરવાજા ખોલવાની ફરજ પડી છે। ત્યારે નીચાણવાળા મોટા બારમણ, નાના બારમણ, ચોતરા, નાગેશ્રી, મીઠાપુર સહિતના જે નીચાણવાળા જે ગામો છે તેને એલર્ટ કરવામાં આવ્યા છે। ત્યારે રાયડી નદીના દરવાજા ખોલતા રાયડી નદીના પાણી નાગેશ્રી ગામમાં ફરી વળ્યા છે। ત્યારે સાવરકુંડલા પંથકમાં પણ ધોધમાર વરસાદ શરૂ થયો છે। ત્યારે સાવરકુંડલાની વાત કરીએ તો બોરાળા ગામે પૂર સંરક્ષણનો પાળો તૂટી જતા વરસાદી પાણી બોરાળા ગામમાં ફરી વળ્યા છે અને બોરાળા જવા માટેના તમામ રસ્તાઓ હાલ અત્યારે બંધ થયા છે, એટલે બોરાળા સંપર્ક વિહોણું ગામ બન્યું છે। સાથોસાથ સાવરકુંડલા નજીક આવેલ જે હનુમાનજી મંદિર પાસેનો ચેકડેમનો પાળો પણ તૂટી ગયો છે। પાળો તૂટતા નાવલી નદીના પાણીના પ્રવાહ વધ્યો છે। ખાસ કરીને
સાવરકુંડલા સહિત ગ્રામ્ય પંથકોમાં પણ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે ખેતરો પણ પાણીથી તરબોળ થયા છે. એટલે જે પ્રમાણે સવારથી સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા ક્યાંક નદી નાળાઓ છલકાયા છે અને ખેતરો પણ પાણીથી તરબોળ થયા છે. ત્યારે વાત કરીએ તો રાજુલાના જે કોસ્ટલ બેલ્ટ વિસ્તારના ગામો છે, રામપરા, કોવાયા, ડુંગર સહિતના જે ગ્રામ્ય પંથકો છે તેમાં પણ મુશળધાર વરસાદ વરસ્યો છે. એટલે ડુંગર ગામના જે નીચાણવાળા જે મકાનો જે છે તેમાં પણ સ્થાનિક નદીના પાણી ઘૂસી ગયા છે. ત્યારે લોકોની ઘરવખરી પણ પલળી છે. એટલે જે પ્રમાણે અમરેલી જિલ્લામાં સતત વરસાદ વરસતા ક્યાંક ને ક્યાંક હવે નદી નાળાઓ છલકાયા છે અને ચેકડેમો પણ તૂટવા લાગ્યા છે. જી, આભાર આપનો તમામ માહિતી બદલ. વાત કરીએ હવે ભાવનગરની. ભાવનગરના મહુવા તાલુકાના કંટાસર ગામનો માર્ગ તૂટી ગયો. ભાદરોડ ગામથી કંટાસર જવાનો માર્ગ વરસાદમાં તૂટી પડ્યો. ચોમાસાના પ્રથમ વરસાદમાં જ રોડ રસ્તો તૂટી ગયો. રોડ ઉપરથી ડામરનું ધોવાણ થતાં રોડ બન્યો ઉબડ ખાબડ. જિલ્લા પંચાયતના માર્ગ મકાન વિભાગના હસ્તકનો આ રોડ છે. રોડ તૂટી જતા સલામતીના ભાગરૂપે વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ભાવનગરથી અમારા સંવાદદાતા ફોન લાઈન પર. જે રસ્તો તૂટ્યો છે તેના પરિણામે કેટલા લોકોને હાલાકી પડી રહી છે? માર્ગના સમારકામની કોઈ કામગીરી હમણાં હાથ ધરાશે કે કેમ? જો ભાવનગરના મહુવા તાલુકાના કંટાસર ગામનો આ માર્ગ છે કે જે 1 વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતો, પરંતુ પરિસ્થિતિ એવી થઈ છે કે જે ભારે વરસાદ થયો છે અને જે ઉપરવાસ વરસાદ પડ્યો છે તેના કારણે આ જે કંટાસરનો જે જવાનો મુખ્ય માર્ગ છે તે વરસાદના પાણીમાં ધોવાઈ ચૂક્યો છે, જેના કારણે એક તરફનો જે ભાગ છે તે તૂટી ગયો છે. જો કે હાલની પરિસ્થિતિ એવી થઈ છે કે અહીંથી મોટા વાહન ચાલકો હોય અથવા તો જે ઇમરજન્સી સેવાઓ હોય તે પણ ખોરવાઈ ચૂકી છે, કારણ કે આ રોડ ઉપરથી ચાલી શકાય એવી પણ પરિસ્થિતિ જોવામાં નથી મળતી. ખાસ કરીને જે ગ્રામજનો છે તેમનું પણ કહેવું છે કે આ જે માર્ગ તૂટી જવાના કારણે તેઓને 5 કિલોમીટર દૂરથી ફરીને જવું પડે તેવી પ્રકારની પરિસ્થિતિ થઈ છે. અને હજી સુધી જિલ્લા પંચાયતનું જે માર્ગ મકાનનું વિભાગ જે આવેલું છે તે હજી સુધી રાહતની માટે પહોંચ્યું નથી, કારણ કે તાત્કાલિક સમારકામ થાય તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે. અન્યથા જો વધારે પડતો વરસાદ પડશે તો કદાચ મોટી દુર્ઘટના સર્જાય તો પણ નવાય નહીં, પરંતુ આજે કંટાસર અને ભાદરોડ ગામને જે જોડતો માર્ગ છે તે આજે સવારે જ તૂટી ગયો હતો. આભાર આપનો તમામ માહિતી બદલ. વાત કરીએ ભાવનગરના મહુવા તાલુકાના બિલડી ગામની. બિલડી ગામ સંપર્ક વિહોણું બની ગયું છે. વરસાદને પગલે પાણી ભરાઈ જતા ગામ સંપર્ક વિહોણું બન્યું. બિલડી ગામની પ્રાથમિક શાળા અને આંગણવાડીમાં વરસાદી પાણી ભરાઈ ગયા. 10 વર્ષ જૂની સમસ્યાનું કોઈ નિરાકરણ ન આવતું હોવાનો આરોપ લાગ્યો છે. વહીવટી પ્રશાસનના અધિકારીઓ પણ બિલડી ગામની સ્થિતિ અંગે અજાણ છે. બોલો, 10 વર્ષથી સમસ્યા છે અને અધિકારીઓને કોઈને ખબર જ નથી. અધિકારીઓ 10 વર્ષ જૂની આ સમસ્યાથી અજાણ હોવાનું જાણવા મળી રહ્યું છે. વરસાદને પગલે હાલમાં બિલડી ગામ સંપર્ક વિહોણું બની ગયું છે. પ્રાથમિક શાળા અને આંગણવાડીમાં પણ વરસાદી પાણી ભરાયા છે. અમરેલીના રાજુલા પંથકમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ. રાજુલાના ડુંગર ગામે ભારે વરસાદને પરિણામે સ્થાનિક નદીઓમાં પૂર આવ્યું છે. નદીમાં પૂરથી ડુંગર ગામના બસ સ્ટેન્ડ વિસ્તારમાં પાણી ઘૂસી ગયા છે. ડુંગરના બસ સ્ટેન્ડ વિસ્તારના રહેણાંક મકાનમાં ઘૂસ્યા નદીના પાણી. રહેણાંક મકાનમાં 2 કલાક સુધી નદીની જેમ પાણી વહ્યા. નદીમાં પાણી ઘરમાં ઘૂસતા લોકોની ઘરવખરી પલળી ગઈ. રાજુલામાં આજે બપોરે 12 વાગ્યા સુધીમાં 5.39 ઇંચ વરસાદ વરસ્યો. સવારે 6 થી 8માં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો. સવારે 10 થી 12માં 2 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ વરસ્યો. સવારે 10 વાગ્યાના આજુબાજુ આવી ગયું હતું અને પાણી 15 મિનિટની અડધી કલાકની અંદર પૂરા ઘરમાં ને અંદર આવવા માંડ્યું પાણી. અને બધી ઘરની વસ્તુ બધી પલળી ગઈ ને બસ સ્ટેન્ડ વિસ્તારના આખા એરિયામાં બધે ગોઠણ સુધી પાણી ભરાઈ ગયું છે. 10 વાગે પાણી આવ્યું સાહેબ. 2 કલાક સુધી અમારા ઘરમાં પાણી આવ્યું છે. કર વધી રહ્યો. અમારા અનાજ પલળી ગયો, કપડાં પલળી ગયા, શેટીમાં ગાડલા ગોદડા બધું પલળી ગયું સાહેબ. તો હજી કોઈ આવ્યું નહોતું તંત્ર. કેટલી કલાક પાણી 2 કલાક પાણી આવ્યું છે. અમરેલીના સાવરકુંડલામાં મુશળધાર વરસાદ બાદ નાવલી નદીમાં પૂર આવ્યું. સાવરકુંડલાની નાવલી નદી 2 કાંઠે વહેતી થઈ. સાવરકુંડલા શહેરના બ્રિજ ઉપરથી વહેતું થયું પાણી. નાવલી નદીનું પાણી બ્રિજ ઉપરથી વહેતું થતાં વાહન વ્યવહાર બંધ કરાયો. નાવલી પોલીસ ચોકી સુધી પહોંચ્યો પાણીનો તેજ પ્રવાહ.
પ્રથમવાર સિઝનમાં નાવલી નદીએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ. ગીર સોમનાથના ઉનાના સૈયદ રાજપરા ખાડીમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. ભારે પવન સાથે વરસાદથી 5 થી 6 બોટ અને 2 થી 3 હોડી સમુદ્રમાં તણાઈ ગઈ. તેજ પવનના કારણે લંગર તૂટી જતા બોટ દરિયાના પાણીમાં તણાઈ. એક બોટમાં ફસાયેલા 4 માછીમારોનું કોસ્ટગાર્ડે રેસ્ક્યુ કર્યું. કમલેશ બારૈયા, નરસિંહ બામણિયા, રવજી અને રામજી શિયાળનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ચારેય માછીમારોને નવા બંદર ખાતે સુરક્ષિત કોસ્ટગાર્ડે પહોંચ્યા. દરિયામાં કરંટના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની પ્રશાસને સૂચના આપેલી છે. સૈયદ રાજપરા ગામે જે કાંઠા ઉપર લંગારેલી માછીમારોની 4 થી 5 બોટો છે તે દરિયાની અંદર તણાઈ હતી. સાથે સાથે 2 થી 3 નાની બોટો છે તે પણ દરિયાની અંદર તણાઈ હતી અને તેને સુરક્ષિત બંદર ઉપર પરત લાવવામાં આવી છે. જોઈ શકાય છે મા ચામુંડા કૃપા નામની જે આ બોટ છે, આ બોટ જે સમુદ્રની અંદર તણાઈ હતી, જેમાં 4 જેટલા માછીમારો પણ સવાર હતા અને કોસ્ટગાર્ડ દ્વારા તમામને બંદર ઉપર પરત લાવવામાં આવ્યા છે. હોડીઓને પણ કોઈ હોડીને થોડું નુકસાન થયું છે, પરંતુ અત્યારે બંદર ઉપર આ તમામ હોડીઓને પણ લાવવામાં આવી છે. સાથે સાથે જે માછીમારો હતા તેને પણ સુરક્ષિત બંદર ઉપર પરત લાવવામાં આવ્યા છે. હવામાન વિભાગે પણ ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરી હતી. વેરાવળ બંદર ઉપર 3 નંબરનું સિગ્નલ પણ લગાવેલું છે અને માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે. અર્જુનવાળા, એબીપી અસ્મિતા, ગીર સોમનાથ. ગીર સોમનાથના ઉનાના ગાંગડા ગામે નદીનો પાળો તૂટ્યો. રૂપેણ નદીનો પાળો તૂટતા નવા પ્લોટ વિસ્તારમાં નદીના પાણી ઘૂસી ગયા. નવા પ્લોટ અને નજીકના ઊંટવાડા રોડ વિસ્તારમાં પાણી ઘૂસ્યા. નદીના પાણી ઘૂસતા 250 લોકો ત્યાં ફસાયા હતા. વહીવટી પ્રશાસને તમામનું રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડી દીધા. ગાંગડા પ્રાથમિક શાળા અને બાપા સીતારામ આશ્રમ ખાતે આશ્રય આપવામાં આવ્યો. 115 થી વધુ લોકોને રહેવા, જમવા સહિતની પ્રશાસને સુવિધા ઉપલબ્ધ કરાવી. કામગીરીથી તમામ લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરાયું. મોટી જાનહાનિ ટળી ગઈ. જૂનાગઢના કેશોદમાં ભારે વરસાદથી ખેડૂતોને નુકસાન થયું. અધૂરા રોડના કામના કારણે ખેતરોનો પાક ધોવાયો. 4 વર્ષથી રોડનું કામ અધૂરું હોવાનો ખેડૂતોનો આરોપ છે. પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી ખેતરોમાં પાણી ફરી વળ્યા. નુકસાનીનો સર્વે કરી વળતર ચૂકવવા માટે ખેડૂતોની માંગ. રોડનું કામ પૂર્ણ કરી કાયમી પાણીની નિકાલ કરવાની માંગ કરવામાં આવી. પેલી માંડવીયું બધાને છે ને હાવ ધોવાઈ ગઈ. આ મેસવાણનું પાણી આવ્યાને કારણે ગટર હાવ હાકડી છે અને એને કારણે આ લોકોને 4-5 વખત PWDમાં અમે રજૂઆત કરેલી છે, પણ આ લોકો કોઈ જોવા નથી આવ્યા. અને એક વખત આવ્યા તો જેવું તેવું હુકડું મારી ખાલી નહીં એવું, અને એ કે હરખી કરી નાખી. પાછી અમે 27 રજૂઆત કરી કે ભાઈ ગટર સાફ નથી થઈ, તમે આવો. એના મને કે મને જ રૂબરૂ ફોન આવેલો અને ઈ કે અમે હે ને ગટર સાફ કરી જાવ. 2 વર્ષ ત્યાં અમારા ખેતરું ધોવાઈ જાય, પોર આજે અત્યારે ધોવાનું એવું જ મારું પોર ધોવાઈ ગયું હતું. અને દાંડવીમાંથી પાણા કાઢવાનું મેં એને કીધું, ચોખ્ખું કરવાનું, તો કે મને કે તમે ભરી લ્યો ઈ કે અને પારો કરી લ્યો. મેં પારો કરી લીધો, પણ છતાંય મારે અત્યારે હાવ કટોકટી છે. હજી મારું ખેતર ધોવાની શક્યતા છે. હજી આ રોડ ઊંચો ઉપાડતા નથી. બાજુમાં ગટર સાફ ન કરવાને કારણે આ ખેતરને અમારો પાક બધો મૂંગા પાલું બધું ધોવાઈ ગયો. તંત્રની બેદરકારી. 4 વર્ષથી આ રોડ બનતો નથી અને કોઈને શું કરે છે, ગટર સાફ કરતા નથી. આ બીજી વખત બધા છેડા પારા ધોવાઈ ગયા. 10 વર્ષે હું ટ્રેક્ટર મોડે ભરતી કરવી, બધી ધોવાઈ ગઈ છે. હવે આ કેદી કરવાના છે? સુરેન્દ્રનગરના લીંબડીમાં પહેલા વરસાદમાં જ ખુલ્લી પોલ. વર્ષો જૂનું બંધ મકાન પહેલા જ વરસાદમાં ધરાશાય થયું. લીંબડીના રામનાથ રોડ ઉપર આવેલું મકાન અચાનક ધરાશાય થઈ ગયું. વર્ષો જૂનું અને લાંબા સમયથી બંધ રહેણાંક મકાન જમીનદોસ્ત થયું. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. લીંબડીમાં શનિવારે પ્રથમવાર સિઝનનો વરસ્યો 2 ઇંચ વરસાદ. વરસાદના કારણે જર્જરિત મકાન ધડાકાભેર તૂટી પડ્યું. સુરેન્દ્રનગરના લીંબડીમાં પહેલા જ વરસાદમાં મકાન ધરાશાયી થયું. વર્ષો જૂનું આ મકાન હતું, બંધ મકાન હતું. પહેલા જ વરસાદમાં આ મકાન તૂટી પડ્યું. જોકે સદનસીબે આ મકાન બંધ હતું, જેથી કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ. સુરત ઉકાઈ ડેમની જળ સપાટી 308.76 ફૂટ પર પહોંચી. ઉકાઈ ડેમની રૂલ લેવલ સપાટી 333 ફૂટ કરતાં હજુ નીચે છે. ઉકાઈ ડેમમાં હાલ
6,293 ક્યુસેક પાણીની આવક। ઉકાઈ ડેમમાંથી હાલ 800 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। ઉકાઈ ડેમમાં હાલ લાઈવ સ્ટોરેજ 1,875.87 MCFT પાણીનો જથ્થો છે। કાંકરાપાડ વિયરની સપાટી 160.60 ફૂટ નોંધાઈ। કાંકરાપાડ વિયરમાંથી 3,300 ક્યુસેક પાણી ઓવરફ્લો થયું। મોતીચેરની સપાટી 152.80 ફૂટ 2,454 ક્યુસેક પાણી નદીમાં છોડાયો। સુરતના રાંદેર સિંગણપોર વિયર કમ કોઝવેની સપાટી 6.79 મીટર પહોંચી। કોઝવે પરથી હાલમાં 50,795 ક્યુસેક પાણીનો પ્રવાહ વહ્યો।